રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી। કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે જાજા દિવસ પછી નવા વ્લોગમાં। તો આજ મેં વ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો કેમ કે રાધિકા બનાવે છે ઢોકળા હે ને ચોખાના ને રવાના। હા એટલે મેં કીધું લાવો વ્લોગ બનાવી થોડોક રાધિકા કાંઈક કરે છે નવું એને અમારા ઢોકળામાં નવી ટ્રાય ચાલુ જ હોય નવા ઢોકળા બનાવ્યા કરે। મને ઢોકળા ભાવે એટલે હું બનાવ્યા કરું। હા તો એ જો મગજ મારી કરતા હું ચોખા દળા અને રવો ને એ બધું દળે મિક્સરમાં દળા ચોખા તમે જોઈ શકો છો નજારો અહીંયા પડું બધું 2-3 પાણી ધોયા પછી મિક્સરમાં દળા। હવે જોઈ કેવાક બને છે, તમે કન્ટિન્યુ બન્યા રહેજો કેવાક બને છે ઢોકળા રાધિકાને। હાલો તો જો આમાં નાખી દીધું છે નમક। જોઈને તો આમ સારું લાગે છે। હવે જોઈ કેવા બને છે ઢોકળા, કેવા બનશે? સારા બનશે? પેલા બનાવવા છે કે એક્સપિરિયન્સ અમાર માથે જ કરવો છે? જો હા એવું જ કરે છે। નવી વેરાયટીના ઢોકળા બનાવીને ખવડાવવા કરે છે અમને રાધિકા। મારી મમ્મીને તો બહુ ભાવે પણ ત્યાં બનાવવા વાળું કોઈ છે નહીં। તો તમારી મમ્મી નાને લઈ આવો તો ઢોકળા ખાવા। એવું હોય ઢોકળા ખાવા અહીંયા લઈ આવવાના? તમારે ત્યાં નથી જવાનું કેમ કે તમે જાઓ એટલે દક્ષુ જાય એટલે। ત્યાં જો હળદર નાખી દીધી। હળદર તો પણ કાંઈ બતાતી નથી। હળદર કાલે જ દળાવી લાવવામાં। અને આ જો હું બટેકા લઈ આવીશ એટલા ચિપ્સ બનાવી છે થોડીક એટલે। તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો। અને આમ જો રૂમમાં જવો તમે, દક્ષુભાઈ અમારા આરામ કરી રહ્યા છે। એનામાં ઊંઘ આવે છે। અપુ દેહમાંથી આવી ગયો। ક્યાં ગયો? હું તો અહીંયા ફોન રાખીને ઊભી પણ નીકળો નહીં। એને કાંઈક ખાવાનું ચાલુ છે તો સરજુને હાય કહી દે તું જરીક। ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં। તો ફાઇનલી ઢોકળા રાધિકાએ બનાવી નાખ્યા છે। મેં ટેસ્ટ કરો, મસ્ત બન્યા છે। 10માંથી 10। તો રાધિકા જો અમને આવું નવીન એક્સપેરિમેન્ટ કર્યા કરે અને ખવડાવ્યા કરે ઢોકળાના। મસ્ત બન્યા છે। આવી જાવ રેસીપી આની હાવ ઈઝી છે કા। ચોખા ને શું કહેવાય રવો એ બે મિક્સરમાં દળી નાખ્યું ને આમાં આનાનો ડોયો જે હતો ને એમાં ડુંગળી લસણ ને એવું કાપીને નાખી દીધું અને હળદર, ઉપર આ ચટણી, તૈયાર ઢોકળા। આપુ એકલો ખાવા બેસી ગયો છે। ઢોકળા કેવા લાગ્યા હે? હાલો અપુને ભાવવાના। જો મેં અપુએ બે જો આટલી ચિપ્સ બનાવી નાખીશ। હવે આને હુકવાની છે ખાંજે બાફીને પછી અને થોડીક હું અહીંયા તળું છું તો અત્યારે ખાવા માટે જો। અને આમાં હજી બને છે। અપુ ટેસ્ટ કર્યા, મેં ટેસ્ટ કર્યા, અમને મજા આવી ગઈ। રાધિકા તો વાસણ કે છે। હાલો હું આને થોડીક તળી નાખી કરી આમે ખવાય અત્યારે ખાવી હોય તો। અને આ તો આપણે ફૂકવવાની સાંજે। તો ફાઇનલી થઈ ગયું છે ખાવાનું તૈયાર। અને કેટલા વાગી ગયા છે? 1:45 થઈ। આ જો ચિપ્સ થઈ ગઈ છે આપણી રેડી, ઢોકળા, પછી ગણપત બાપાના લાડવા, સેવ ટમેટાનું શાક ના અત્યારે તો બનાવ્યું છે રીંગણા ટમેટાનું। આ બનાવ્યું હતું સવારમાં ઢોકળા। અને રાધિકાને હજી તો ખાવા નથી
ખાવા ખાવા અને છાશ લાઈટ વહી ગઈ હતી તો એ આવી ગઈ ગોંગી વાટ દઈશે ઢોકળા ઉપર તો હાલો આવી જાઓ ખાવા 2 વાગવામાં 15 મિનિટની વાર છે ખાલી ને ખાલી